ગુજરાતનો આવાજ। ધોરાજી સેશન્સ કોર્ટે ભુજપરાના શખ્સની દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા તથા 50,000નો દંડ ફટકાર્યો। પીઆઈ એબી ગોહિલ તથા કે જાડેજાની તપાસના આધારે સરકારી વકીલ કાર્તિકેય પારેખની દલીલો રંગ લાવી। બાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ભોગ બનનારા માતાએ જાન્યુઆરી 2023માં ફરિયાદ આપી હતી કે તેઓ લૌકિક કામે બહાર ગયા હતા। એ દરમિયાન તેમની 16 વર્ષની ભોગ બનનાર દીકરીને રાહુલ શાંતિલાલ બગડા ભગાડી ગયો હતો અને આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા 3 દિવસ પછી આ ભોગ બનનાર આરોપી મળી આવ્યો હતો। ભોગ બનનારે જણાવ્યું કે રાહુલ તેના મિત્ર વિકીના ઘરે રાજકોટ લઈ ગયો અને ત્યાં રાહુલે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો। આ અંગે પીઆઈ એબી ગોહિલ તથા કે જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે નિવેદનો નોંધી અને ચાર્જશીટ તૈયાર કરી। ત્યારબાદ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ ચાલેલો હતો। ત્યારે ધોરાજીના જજ એમ એ શેખે પુરવારનું મૂલ્યાંકન કર્યું હતું અને ભોગ બનનારને એક બાળકને પણ જન્મ આપ્યો। બચાવ પક્ષ તરફથી બાળકનું પિતાનું નામ પૂછવામાં આવ્યું અને ટ્રાયલ દરમિયાન ભોગ બનનારની માતા તથા ભોગ બનનારે આ બાળક આરોપી રાહુલ શાંતિલાલ બગડા હોવાનું જણાવ્યું હતું। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ શેખ સાહેબે આજે રાહુલ શાંતિલાલ બગડા નામના આરોપીને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે। ભોગ બનનારને વળતર આપેલ છે। બનાવની વિગત એવી છે કે જાન્યુઆરી 2023માં ભોગ બનનારની માતા લૌકિક વ્યવહારમાં ક્યાંય ગયા હતા અને પછી ભોગ બનનાર ઘરે મળી આવેલ નહીં। તપાસ કરતા એવું ધ્યાનમાં આવેલ કે ભોગ બનનારને આરોપી સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધમાં આરોપી તેને લઈ ગયેલો, લઈને શાપર મુકામે વિકી બગડા નામના તેના મિત્રના ઘરે રાખેલા। આ જગ્યાએ શરીર સંબંધ બાંધેલો। આ શરીર સંબંધના લીધે તેમને એક બાળકનો પણ જન્મ થયેલો। ડીએનએ રિપોર્ટમાં પણ પેટર્નિટી ટેસ્ટ એટલે કે પિતૃત્વનું પરીક્ષણ કરતા ભોગ બનનાર બાળકના પિતા આ રાહુલ શાંતિલાલ બગડા હોવાનું પુરવાર થયેલું। આ તમામ હકીકતને ધ્યાને લઈ અને નામદાર અદાલતે 20 વર્ષની સજા કરેલી છે। આ જે ઘટના છે ક્યાં આવી છે, કઈ પ્રકારે આપણે યુવાનોને શું પ્રેરણા આપશો? ઘટના જાન્યુઆરી 2023ની છે। યુવાનોમાં ખાસ કરીને પ્રેમ સંબંધમાં 18 વર્ષથી નાની દીકરી હોય તો તેની કોઈ પણ સહમતિ કે કબૂલાતની કોર્ટમાં કાયદામાં જોગવાઈ નથી, એવિડન્ટરી વેલ્યુ નથી। એટલે કદાચ દલીલને ખાતર અથવા તો પ્રેરણારૂપ અથવા તો ઉદાહરણ તરીકે અવેરનેસ જેની લાવવી જોઈએ એ એવું છે કે 18 વર્ષની નાની દીકરી હોય પછી એમાં 2 દિવસ પણ જો ઘટતા હોય તો પણ કાયદાનું પ્રોવિઝન એટલું કડક અને સચોટ છે કે એમની સાથે શરીર સંબંધ બંધાયેલો હોય તો આરોપીને તકસીરવાન ઠરાવવા જ પડે અને આ સંબંધ એક વખતથી વધારે વખત હોય તો 20 વર્ષથી ઓછી સજાની જોગવાઈ નથી। એટલે ખાસ કરીને યુવાનોએ પણ આ બાબતે અવેરનેસ લાવવી જરૂરી છે। આ હકીકત તથા ડીએનએ રિપોર્ટ અને પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ભોગ બનનાર એ કલમ 164ની જોબાની વખતે બનાવ સ્પષ્ટ રીતે જણાવેલો છે અને આરોપી તેને લલચાવી ફોસલાવી લગ્નની લાલચે લઈ ગયો હોય તેવું જણાવેલ છે તથા નામદાર અદાલત સમક્ષ પણ હકીકત તેમણે જણાવેલી છે। આ ઉપરાંત એફએસએલ કચેરીના અધિકારી રમેશભાઈ રામજીભાઈ ચૌધરીએ ડીએનએનું પરીક્ષણ કર્યું છે। ડીએનએ પરીક્ષણમાં જન્મ લેનાર બાળકના કુદરતી પિતા રાહુલ શાંતિલાલ બગડાના પ્રોફાઇલ સાથે મેચ થતા હોવાનું જણાવ્યું છે। ડોક્ટર રૂબરૂની હિસ્ટ્રી પણ જણાવી અને ભોગ બનનાર માત્ર 16 વર્ષની ઉંમરના છે, તેમને પોતાના ભલું બુરું વિચારવાની ખબર ન હોય। આ હકીકતને ધ્યાનમાં લઈ આરોપીએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધી આચરેલું કૃત્ય હોય તે અડવાશથી ન લઈ શકાય તથા આરોપી પક્ષે કરવામાં આવેલ ઉલટ તપાસથી પણ ફરિયાદ પક્ષના કેસને સમર્થન મળ્યું છે અને ઉલટ તપાસ દરમિયાન ભોગ બનનારને થયેલ બાળકના કુદરતી પિતા રાહુલ શાંતિલાલ બગડા હોવાનું રેકોર્ડ પર આવેલું છે। આરોપી પક્ષે પ્રેમ સંબંધ હોવાની તકરાર પણ લીધેલી છે, તે ગ્રાહ્ય રાખી શકાય નહીં કારણ કે 18 વર્ષથી નાની વયની દીકરી સાથે કોઈ સંબંધ પ્રેમ સંબંધ તરીકે ગણાવી શકાય નહીં। 18 વર્ષથી નાની દીકરીની સહમતિથી પણ કોઈ કાયદામાં કિંમત નથી તેવી સરકારી વકીલ કાર્તિકેય પારેખની રજૂઆતને ધ્યાનમાં લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ શેખે આરોપીના તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા તથા 50,000નો દંડ ફટકાર્યો છે।
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પીઆઈ એબી ગોહિલ તથા કે જાડેજાની તપાસના આધારે સરકારી વકીલ કાર્તિકેય પારેખની દલીલો રંગ લાવતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.